હરમણ બાબા કાલ હવે ઉઠીને મારા ભેગું તમારે બે હું આ બધા આજ એક દી ખાલી ગાય માંડવી મૂકવા આવ્યા ત્યાં સુધી છે પછી ખબર ને હું જોઈ અહીં આપણે ગાડી સાઈડમાં રાખી દીધી આપણે લોગ ઉતારતા હોય ને અજયભાઈ નાકેરા ન મળવા આવીએ તો એવું તો બને નહીં કોઈ દી હે અજયભાઈ નાકેરાને તો મળવું જ પડે ને એના વગર તો હાલે જ નહીં ને અજયભાઈ આ છે શિવ એન્ટરપ્રાઇઝના માલિક અજયભાઈ નાઘેરા ફ્રોમ પંડવા એટલે પંડવા કા હા જય દ્વારકાધીશ સ્વાગત છે ફરીથી એકાદ નવા બ્લોગની અંદર આજનો બ્લોગ આપણે પાછો ચાલુ કરીએ છીએ બપોરેથી અને છે આપણે આપણા પ્લાન્ટ બરોબર ને થોડાક કામથી આપણે બહાર જવાનું છે હમણાં રોજ છે ને બ્લોગ ચાલુ કરવાનું બપોરે 3 વાગ્યા પછી ટાઈમ મળે અને બપોરે 3 વાગ્યાથી જ હું બ્લોગ ચાલુ કરું એટલે કોઈ વાંધો ન આવે અમારે જવું છે તાલાળા થોડુંક કામ છે એટલા માટે શું કામ છે એ અમારા ભેગા જોડાયા રહ્યો ને તો તમને ખબર પડશે કે શું છે શું નહીં અમારો આગળનો બ્લોગ જે કાલનો હતો બીજું તો કંઈ કામકાજ હતું નહીં બરાબર એટલે બપોરે 3 વાગ્યાથી આપણે બ્લોગ ચાલુ કર્યો ને આજે સવારમાં જારી બનાવવાની હતી એ આ જારી બનાવી નાખી અહીંયા કમ્પ્લીટ કરીને મૂકી દીધી હવે ભાઈ હમણાં લેવા આવવાના છે ને હવે હમણાં ટૂંક સમયની અંદર મકાઈ આપણે જે અમેરિકન મકાઈ હોય ને એ લોકો ભૂસો બનાવવા આવે છે મતલબ કે એ પશુ આહારમાં ખવડાવવા માટે થઈને બનાવવા આવે છે તો એ હવે સિઝન હમણાં ધીમે ધીમે ચાલુ થશે એના બધું અત્યારે પ્રિપેરેશન હાલે છે ને જે એનું પલ્વેલાઇઝર મશીન હોય ને ભૂસો બનાવવા માટેનું એ મશીન આ ગાળામાં ફિટ થઈ જશે એટલે અહીંયા આ બધું છે એ નીકળી જશે ને અહીંયા એ મશીન ફિટ થઈ જાય અત્યારે એ મશીન ઓલી બાજુ છે મશીન ટૂંકમાં પલ્વેલાઇઝર એટલે ઓલું મરચાં દરવાનું મશીન હોય ને એના જેવું છે મશીન હોય છે ને બાકી તમને આપણો કુંજ બ્રાન્ડનો કપાસિયા ખોળ બતાવી દઉં જોઈ લો આ આપણો કુંજ બ્રાન્ડનો કપાસિયા ખોળ છે કેમેરામાં થોડોક કલર ક્રિએક્શનનો પ્રશ્ન રહે પણ છે બહુ મસ્ત જોઈ લો હાવ નરમ અને પોચો તમારા પશુને ખવડાવવો હોય તો જોઈ લો પશુને ખવડાવવું હોય તો આપણે નીચે લઈ જઈજો તો હવે હાલો અમે અમારા કામ માટે થઈને તાલાળા જઈએ છીએ ને જોડાયા રહેજો મળતા રહેશું આગળ આપણે બધા તાલાળામાં કામ હતા ને તો અમે બતાવી નીકળી ગયા એક વસ્તુ ખાસ કરીને હંમેશા યાદ રાખવી કોઈ મિત્રોએ છે ને ભાઈ બને ને જ્યાં સુધી એસબીઆઈ બેંકમાં ખાતું ખોલાવ્યું અમે એસબીઆઈ બેંકમાં ખાતું ખોલાવીને કારણ બોલવાના આવ્યા ને ભાઈ આ 3 દિવસથી ધક્કા ખાઈએ લગભગ 20-25 મિનિટ લાઈનમાં ઉભા અહીંયા ખાલી એક એન્ટ્રી પડાવવાનો વારો આવ્યો તમે હાલો આગળ સાઈડમાં ગાડી રાખી તમને મળું ત્યાં આખી વાત બરાબર આપણે ગાડી સાઈડમાં રાખી દીધી આપણે લોગ ઉતારતા હોય ને અજયભાઈ નાકેરા ન મળવા આવીએ તો એવું તો બને નહીં કોઈ દી હે અજયભાઈ નાકેરાને તો મળવું જ પડે ને એના વગર તો હાલે જ નહીં ને અજયભાઈ આ છે શિવ એન્ટરપ્રાઇઝના માલિક અજયભાઈ નાઘેરા ફ્રોમ પંડવા એટલે પંડવા કા હા ના ભાઈ છે ને મારું હાર્ડ ડિસ્ક શું કેદી ને લઈ જાય દેતા નથી ચોરાઈ ગયું તો આવાજ છે બધા અમને આવાજ ભટકા હારા માણસો ને હું કહેતો હતો આપણે એસબીઆઈની વાતો કરતા હતા કે ભાઈ એસબીઆઈમાં જેટલા પણ ખાતા હોય ને જીના પણ એ બધા બંધ કરાવી દો એકવાર એટલે એસબીઆઈને ખબર પડે અમે 4 દિવસથી એટલા હેરાન થાય એક એન્ટ્રી પાડવા વખતે પાછળ કે એમાં એક તો ઓલી સેલ્ફ એન્ટ્રીની સિસ્ટમ આવી ગઈ એટલે ઓલા મશીનમાં નાખીને પાસબુક પ્રિન્ટિંગ થાય તો એમાં ઓલો બારકોડ છે ને ઇનવેલિડ બતાવીને ટૂંકમાં રિજેક્ટ કરી દેતું તો થતું નથી પછી 2 કલાક લાઈનમાં ઉભી વારો આવતો નતો એનો ટાઈમ પૂરો થઈ જતો હવે હેરાન 4 દિવસથી એવા થતા હતા આજે એન્ટ્રી પડી ત્યાં ટૂંકમાં ટાઈમ નહોતો બાકી ત્યાં તમને શૂટ કરીને બતાવી કે એસબીઆઈ વાળાને કેવા ધરતી હોય પછી ત્યાંથી આવતા અમે હવે સીધા અજયભાઈ પાસે બીજા 2 રસ્તામાં કામ હતા એ પતાવતા એવા અમુક પછી બધી વિડીયો ન બતાવે એટલે ખબર પડી જાય અજયભાઈ આઈફોન વાળા હો જેથી આઈફોનનો આઈનો કોઈ ને નતો ખબર પડતો ને તે દી નો જે ભાઈ વાપરે એટલે હવે સમજી જાય છો તમે એમાં નાગેરા પરિવારનું ઘરેનું છે ભલે હાલો તો તમને આઈનું કામ બતાવી મોટા ભાઈ પાસેથી હાર્ડ ડિસ્ક મારી છે લઈ લો ને પછી કારખાને જઈને પછી તમને મળું પાછા આપણે આવી ગયા પ્લાન્ટે બરોબર ઘડી ગયા અજયભાઈની મસ્તી કરી લીધી ત્યાં ઘડીક લઈ લીધા થોડુંક કામ હતું જો આ લઈ તો દેતો હાર્ડ ડ્રાઈવ જો એક આ હાર્ડ ડિસ્ક હતી આ છે ને આ એસએસડી છે આ છે ને એસએસડી છે આ એસએસડીનું કન્વર્ટર છે ને આ SATA હાર્ડ ડ્રાઈવ છે WDની છે વેસ્ટર્ન ડિજિટલ WDની આ હાર્ડ ડ્રાઈવ છે બરાબર આમાં ટૂંકમાં આ બધી આ હાર્ડ ડ્રાઈવમાં છે ને મારો ડેટા હોય ટૂંકમાં જે મારો કામનો ડેટા હોય ને એ હોય ને હવે ટૂંકમાં હવે જે આમાં એસએસડી છે ને એમાં આપણે બ્લોગનો રો ડેટા બધો ભેગો કરવાનો છે એવું છે બધું બાકી બધે કામ પતાવીને આવતા રહ્યા છીએ હવે બીજું તો અત્યારે કંઈ કામ છે નહીં એટલે બેઠા નવરા આવું છે બધું
તમારે કંઈ કામકાજ હોય તો કયો કરો કોમેન્ટ. શું કહેવાનું, કંઈ નથી કહેવાનું. હા, એસબીઆઈની તો આપણે વાત થઈ હતી ને કાં, હવે બીજી એક વાત તો બાકી છે નહીં આપણે. ભલે હાલો તો હું થોડીક વાર રહીને પાછું કંઈક નવું આવે તો કામ મળીએ આપણે પાછા. કારખાને નવરા બેઠા બેઠા 2-2.5 કલાક કાઢી નાખી બરોબર ને. આજનો કંઈ બીજો બ્લોગ શૂટ નથી થયો. હવે સામે થઈ ગયો છે સાંજનો 6:10 ને ઓલા ભાઈ આ જારી લેવા આવવાના હતા, એ જારી હજી લેવા નથી આવ્યા. એવું બધું છે. હું સમીર બે બેઠા કારખાને ને હવે આપણે જઈએ અહીં બાજુમાં મેસી મામા ત્યાં કોઈ હોય આદિત્ય ઓઇલ મિલમાં, તો ત્યાં ઘડીક ટાઈમ કાઢીએ બરોબર. બાકી તો અર્જુનભાઈ આજે છે નહીં. અર્જુનભાઈને અહીંયા કોઈક લગ્ન છે ટીવી છે તો અહીંયા કોણ બેઠું, વીરાભાઈ બેઠા લાગે. અને બાકી જો આમથી સૂર્યો કાંતો આયલો આવે. આ એક ક્લીન ઘડી કામું થાય નહીં, ક્લીન થવા ઘડી એવું બધું છે. આદિત્ય મિલનો બોર્ડ જોયો, આદિત્ય ઓઇલ મિલ. શુદ્ધ સિંગ તેલ જોતું હોય તો અહીંથી મળી જાય બરોબર. આવું બધું છે. અમારા વીરાભાઈ જો બેઠા. વીરાભાઈ ક્યાં છે બધા? ક્યાં છે? એ હરમોન બાપા જો હુતા. હરમોન બાપા આયા દરિયા. હરમોન બાપા મોબાઈલ લઈને જ બેઠા હોય. મોબાઈલ સિવાય હરમોન બાપાને બીજો કંઈ કામકાજ ધંધો છે નહીં. હરમોન બાપા કંઈ કામ ધંધો છે બીજો? મોદી બાપા એને મોદી બાપા નથી કહેવાના, હરમોન બાપા જ કહેવાય. એ બોલશે નહીં કંઈ, મને ખબર છે. એને કે બોલું તો કદ ના કે વિડીયો ઉતારે. એટલે ભાઈ વિડીયો તો ચાલુ જ હોય ને, બ્લોગ ઉતારતા હોય તો આપણે જા હરમોન બાપા. રાણો રાણાની રીતે દેવાય ખબર નો ડાયરો છે તો બતાવો તો જરિયો રાણો રાણાની રીતે. ઓ ઉડે તો જ ગા, ગોગલા ઉડે તો જા, બાકી બાવળિયામાં ગા. ચકલા કોઈ દી બાજ ન બને. શું છે? લચ્છી વિથ પરાઠા ચોળ કે ખા લઈયા. હવે થોડી કામ ધંધી ના કરો ભાઈ, લોનું લીધેલા કારખાના બીક જાય એના જેવું છે. જો આ બધે માટો મારો આવ્યા હોય આપણે. આવું બધું છે ભાઈ. ભલે હાલો તો ઘડી હરમોન બાપાની અણી કાઢી લઉં, બેહીએ એની મજાક મસ્તી કરી લઈએ ને પછી આપણે પાછા કારખાને જાય. એવું બધું છે. આ ટૂંકમાં કંઈ કામ ધંધો કંઈ બીજે કંઈ જવા બાવાનું કંઈ ન હોય ને તો કે ટાઈમ ન જાય એમ. અહીંયા જો ઓલું તે દિવસે આ બધું કરતા હતા ને, આ બધું અહીંયા રિકન્સ્ટ્રક્શન કરવાનું છે. અહીં ટૂંકમાં નવું હમણાં સોપાન આવે છે. એ સોપાન આપણે અત્યારે રિવીલ નથી કરતા, પણ આવે ત્યારે તમે જોઈજો એટલે તમને ખબર પડશે. આ બધું એમનું મટીરિયલ નીકળેલું ગજેબો હતો ને એમાંથી આ બધું મટીરિયલ છે. ને બાકી જો હાઈવે છે સ્ટેટ હાઈવે 26 રાજ્ય ધોરી માર્ગ 26 ઈ છે. ભલે હાલો તો મળું તમને થોડીક વાર રહીને પછી પાછો. બેઠા હતા ને અહીંયા હું હરમોન બાપા ને વીરાભાઈ ને બધે. અમારા ભીમસીભાઈ રામ આવી જાય. જરિયા કાલના એકને એક લુગડા પહેર્યા, મેં એકના એક લુગડા પહેર્યા. આ જરિયો આ મહેન્દ્ર અહીંયા લુગડા બદલાઈ નાખ્યા. અહીંયા ને મેં અમે બે કાલના એકને એક અમે ખેડું છે. ગોલી ખાઈ લીધી અમે નાવાની. જો ને આ માંડવી આવી, આની ઘાણી કાઢવાની છે. ઘાણી એટલે આનું તેલ કાઢવાનું છે. સમજી ગયા તમે? સિંગ તેલ પ્યોર બરોબર. આને બતાવી જા. એટલે ઈ તો અમાર મોયર હોય મોદી બાપા તો. જા માંડવી હું કઈ ઉભો ખાવ ને મહેન્દ્ર. ભલે હાલો તો થોડો પાછો વધારાનો ટાઈમ હોઈ જાય. એ હરમોન બાપા હવે શા મગાવો યાર? રીંગ થોડું કાલે ખરા ગયવા. ગ્રાહક ભગવાન હોય ને ભાઈ, કરો બધા કોમેન્ટ. ગ્રાહક ભગવાન હોય. ગ્રાહક આવ્યો હોય એટલે શા મગાવો યાર? ગ્રાહક ની ગાડી છે, ગાડી સાઈડમાં લે ગ્રાહક બરોબર. હાલો તો હવે અમે આગળ માંડવી ઉતારી પછી હું તમને મોડું આવ્યું. હરમોન બાપા ઉતારશે માંડવી, સાયે લઈ આવી છે. તો અંતે સફળતા બાદ અમે બધા માંડવી ઉતારી લીધી. જો કે મેં ઉતાર્યો, આ મહેન્દ્ર એ કઈ કામ નથી કર્યું. ખોટું કઈ નથી. કોણ છે કે કોઈ મને બતાવતા ભાઈ આને લઈ જાવ ને કોણ છે? તો હા બેગડા આવે. આ ભાઈ ને સા પીવરાવવાની હતી, સા નો પીવરાવે. એટલે આ માર્કર નો હાલે ભાઈ, આ માર્કર નો. જો આમાં નામ લખી નાખ્યું. ખીજાણો હરમોન બાપા ખીજાણા. માંડવી ઉતારી લીધી બરોબર, કમ્પ્લીટ કરી લીધું છે. હવે કાંટો બાટો થઈ ગયો, ચીઠી બની ગઈ. હવે કાલ આ મશીન ચાલુ થાય પછી આ ઘાણી નીકળશે, આ ઘાણી નીકળશે. શુદ્ધ સિંગ તેલ આને કહેવાય. જો આ બધા ખાય, આયે ખાય, આયે ખાય, આયે ખાય, હું ખાઉં. અમે બધા શુદ્ધ સિંગ તેલ ખાઈએ. તો કે અમે તો કપાસિયાનું તેલ બનાવીએ છીએ. અમે કંઈક કપાસિયાનું ખાઈ લઈએ બરોબર ને. હરમોન બાપા શા હવે મગાવવાની છે તમારે? શા નથી મગાવતા અહીંયાની લપ હાલે શાની. શા મગાવો તો થાય. જો હવે તો ઘરા ગઈ કે ભાઈ
ગ્રાહક એમ કે શા મગાવો સમીર કાંટો બંધ કરતો ભાઈ બરોબર તો કાંટો બંધ થયો પછી આગળ મુલાકાત કરીએ તમને ખા બા પીને ખા આવે ને તો પછી મુલાકાત કરીએ આખો આયલો મને હાસવા બાબતનો ફોર્મલ બાપા મહિલા ને એમ કે આને હાસવે આખો દી મહિલા એમ કે 200 રૂપિયા દેવા પડે હે ભાઈ ધ્યાન દઉં માં. એટલે ભાઈ એનામાં ઝાડા થઈ જાવ ગાંડા થઈ જાવ. થઈ ગયો થઈ કેવી જાય હરમણ બાબા કાલ હવે ઉઠીને મારા ભેગું તમારે બે હું આ બધા આજ એક દી ખાલી ગાય માંડવી મૂકવા આવ્યા ત્યાં સુધી જ છે પછી ખબર ને હું જોઈ અહીં કે કામ પડે તો કે કામ પડે ડાયરેક્ટ મને બોલાવ હાલ તો કરવા આવે નો ભરાય એટલાય ગાડી હા 2.5 3 ટન ઉપર કરવો પડશે ત્યાં કેટલો 2 ટન શું બેઠો 2 ટન જ થાય હવે જા રોકી. 3.5 એ નો થાય 3.5 પુણે છે ટન હું તે હરમણ બાપા માની જાય ને છા તો મગાવી લીધી હો 10 રૂપિયાની સાચી ન મગાવી 10 ની જ મગાવી શા ભરાય છે ભાઈ કઈ કેવા માંગો કે લાટ બધી શા મગાવી જોઈએ આપણે આટલા કડાય સાહેબ ભેગું નહીં થાય 10 રૂપિયા સામા 100 જણા પીએ વિચાર કરો તમે હા યાર હરમણ બાપા એમ ના માનું મોદી બાપા નામ પડ્યું હે ગાંધીનગર જવું પડ્યું મારે નામ ગોતવા હાટું થઈને ત્યાં આનું નામ પડ્યું મોદી બાપા હા ભાઈ ને ગાંધીનગર જવું હતું ન ભેગું છું ભલે સાહેબ આપીને ઘડીક આપણે હરમણ બાબા બહેન મસ્તી મજાક કરી લીધી માઇન્ડ ફ્રેશ થઈ ગયો ભીમસિંહ મહેન્દ્ર બે ભાઈઓ આવી ગયા હતા એની માંડવીનું તેલ કટાવવાનું છે પાણી કટાવવાનું છે માંડવી નાખવા આવી જતા બેસી ગયા ઘડી એમ કરીને અમે પાછું અડધી પોણી કલાક જેવો ટાઈમ કાઢી નાખ્યો ને હવે પાછા આપણે કારખાને આવી ગયા છે બે બાજુમાં જ કારખાના છે ખાલી હાલીને જ જવાનું છે એટલું સેતું છે તો હવે ભગવાનને મનાવી લઈએ દીવાબત્તી કરી લઈએ પછી આપણે ઘરે વહી જાય અને આજનો વ્લોગ આ એડિટ કરી નાખીએ ને અપલોડ કાલે કરશું બરોબર તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો હોય જરૂરથી કમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે બેલ આઇકનને ઓલ નોટિફિકેશન ઉપર લેવાનું પણ ખાસ કરીને ભૂલતા નહીં તો ચાલો મળીએ એક ફરીથી નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય શ્રી રામ